ને આઉટફિટ ગમી ગયો છે. યસ સારા લાગી રહ્યા છે ભાઈ. હું સારી છું ને. જોઈએ હવે ડિસાઈડ કરી લાસ્ટમાં. અડધો કલાકે ચેન્જ કરીશ કે શું તું? મારી ઈચ્છા તો એવી જ છે. ઘરે છે ને લાલ દરવાજા આવ્યું છે શોપિંગ કરી. હાલો નિશુને એનો સામાન પકડાયો છે. બાર બિસ્કિટ ગલીમાંથી બિસ્કિટ ગલીમાંથી ટોસ ને બધું લઈને આયા. ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધા? હોપ કે તમે બધા જ મજામાં હશો. હું પણ મજામાં છું. અત્યારે વાગવામાં થઈ ગયા છે સાંજના 4:30 અને અમારા પતિદેવ ઘરે પધારી ચૂક્યા છે. યસ ના બહુ બધી ગાળો પડી છે ને પછી આયા છે અને બહુ બધો ગુસ્સો અપાયો ને એના પછી જ આયા છે. બાકી પ્રેમથી સમજે એવા માણસો અમને લોકોને મળ્યા નથી. પ્રેમથી જ કીધું તું. બાકી દુનિયાને ભલે લાગતું હોય કે ભાઈ આમ પેલું કહેવાય ને કે ભાઈ ખુશીનો આમ પડતો બોલ નિકેશ ઝીલે તો એ વસ્તુ તો ભૂલી જ જવાની. સો ગાઈઝ અત્યારે અમે લોકો જઈ રહ્યા છે અમારા બંનેના આઉટફિટ માટે શર્ટ આપ. તો ગાઈઝ આઉટફિટ માટે જઈ રહ્યા છે અને ત્યાં જઈને તમને બતાવીશું કે આજે અમારા લોકોનું આઉટફિટનું ફાઇનલ થાય છે કે નહીં ખબર નહીં, કેમ કે અમે લોકો સન્ડે ગયા હતા ત્યારે તો કઈ ફાઇનલ આજે તો કઈ બી થાય ફાઇનલ જ કરવાનું છે ભાઈ બંધ. એટલે એમ નહીં, આપણે જ્યાં જઈએ છીએ ત્યાં ફાઇનલ નહીં થાય ને તો પરચેસ તો કરવાના છે. ચલો શટ અપ. મને એમ કહે છે કે હા આપણે પરચેસ તને મસ્ત આ લઈ આપીશ, તને મસ્ત આ લઈ આપીશ, બટ એવા ક્યાં નસીબ. ગાઈઝ જોઈ લો, અખરા કેટલા હોય તમારા લોકો. ગાઈઝ જોઈ લો, ખાલી કહેવાનું હોય કે ભાઈ નિકેશભાઈ તમારા પડતા બોલ જીલા નિકેશભાઈ પાછળ કેવા ભાઈ બાબા કરવા પડે છે ને તો ખુશીને જ ખબર છે. એવું ના હોય, એમાં એવું છે જો સાંભળો ગાઈઝ ને કહી દઈએ આપણે લેડીઝોનું કેવું હોય ખબર છે. લેડીઝોનું બોલશો તો મારા વ્લોગ્સ બધી લેડીઝ જોવે છે એટલે બધા એટલે કોમન વાત છે એમ. લેડીઝોને એવું થાય જ. તારી વાત નથી, દરેક જગ્યાએ હશે. શું થાય? અમાર ખુશીનું ખાતું દર વખતેનું છે, અત્યારથી નહીં પહેલેથી. એને કેવું એક જગ્યાએથી લઈને આવે, અરે યાર ઘરે આવીને પછી ના મજા આવે. ઘરે આવીને ના મજા આવે એવું નથી હોતું. હું તમને આખી ક્લિયર વાત એના છે ને ક્યાંય બી કપડા લેવા લઈ જાય તો નજીકની દુકાનમાંથી જ લઈ જવાય, બાકી એના સેટેલાઇટ એસીઆર ના લઈ જવાય. ગાઈસ હું તમને લોકોને વાત ઘાટ કરતા ઘડામણ મોંઘું પડી જાય. ના હું તમને ક્લિયર વાત કરું બરાબર કે કેવું છે ખબર છે. હું કપડા લેવા જાઉં એટલે નિકેશ કે આમ નહીં પછી એ હા કે તો હું લઈ તો લઉં, પછી ઘરે આવીને એમ થાય કે યાર નહીં હું આ નહીં પહેરી શકું, એટલે મારા પાછા ચેન્જ કરાવવા પડે, એટલે આવું બધું થાય છે. હા એટલે નિકેશભાઈ એવું તો નથી જ કે નથી લઈ જતા, લઈ જ જાય છે. એટલે એ નહીં ચલો આજની જ વાત કરો ને, આજની જ વાત કરો. એમાં બી ભૂલથી કપડાની વાત છે તો બાપા ખરેખર કપડા એટલે જ હવે છે ને હું નિકેશની જોડે, એટલે જ હવે હું નિકેશ જોડે જતી જ નથી. હું મારા કપડા મારી જાતે જ લેવા જાઉં છું. અમારે કેવું હોય ખબર, એક જ દુકાનમાંથી 5-6 જોડી જીન્સ નીકળી ગયા હોય, 5-6 જોડી ટી-શર્ટ નીકળી ગયા, એટલે આપણે હું તમને લોકોને નિકેશનો કબાટ બતાવું ને તો તમને ખબર પડે કે એકના એક કલરના જીન્સ કેટલા બધા છે બરાબર. તો અમે એવા ગાંડાયા તો નહીં જ કાઢતા. અરે છોકરાઓને તો એવું જ જીન્સમાં કેટલા કલર આવે છે, બ્લેક આવે, બ્લુ આવે, ગ્રે આવે. એમ નહીં પણ આપણી પાસે હોય પછી ફરી એ નહીં વસ્તુ અરે પણ એક શેડ અપ ડાઉન હોય થોડા ઘણા પબ્લિક ને ભલે ને પબ્લિક એટલે હું પબ્લિક માં આવી ગઈ હવે એમ ને. જસ્ટ જુઓ હવે હું પબ્લિક માં આવી ગઈ. કઈ નહીં ગાઈસ આપણે પહોંચીએ, જોઈએ આજ આઉટફિટ નું શું થાય છે શું નહીં. બાકી અમારી લપ તો કન્ટિન્યુ રહેવાની છે. તમને લોકોને પણ મજા જ આવે છે કારણ કે આજે જબરદસ્તી તેમાં બોલાયો છે. ચલો મેં તમને નતું કીધું બરાબર કે ઘરે આવો. હું તો જવાની જ હતી. આજે મારો પ્લાનિંગ તો હતો જ બહાર જવાનું બરાબર. તમે મારા પ્લાનિંગ ની બેન્ડ વગાડી દીધી. હું 3:30-4 વાગે આવી જઈશ બરાબર. ઓકે ગાઈસ તો મળીએ. પહોંચી ગયા છીએ આઉટફિટ લેવા માટે. અવાજ પણ બેસી ગયો. અહીંયા મસ્ત મજાના આઉટફિટ છે બધા. જેન્ટ્સનું ઉપર છે, અહીંયા લેડીઝના જ છે ખાલી. ખુશી આઉટફિટ ટ્રાય કરવા ગઈ છે, આવે એટલે બતાવું તમને. આઉટફિટ ગમી ગયો છે. યસ ઘણા બધા ગમ્યા છે પણ પહેરવાનું એક જ છે. કન્ફ્યુઝન એટલું બધું છે ને જેનું સોલ્યુશન મળી જ નહીં રહ્યું. એટલે હું વન બાય વન ટ્રાય કરું છું. તમે લોકો કોમેન્ટ કરજો કે કયા વાળું સારું લાગે છે, પછી આપણે એ બુક કરાવીશું. ડન. આ વાળું કેવું લાગે છે? સરસ છે, મસ્ત છે. જોઈએ ફાઇનલ કરીએ પછી કંઈક. સારા લાગી રહ્યા છે ભાઈ. હું સારી છું ને એટલે આ બી સારું લાગે છે. જોઈએ હવે ડિસાઈડ કરી લાસ્ટમાં. તમારા લોકોને પણ કોઈને લેવું હોય તો અજલ્સ વેડિંગ ગેલેરી કરીને છે ઠક્કરનગર રોડ ઉપર. ડિટેલ્સ તમને નીચે કેપ્શનમાં હું આપી દઈશ. તો એમાં જઈને તમે અહીંયા આગળ રેન્ટલ આઉટફિટ માટે આવી શકો છો. હજુ હું ટ્રાય કરું છું અને ડિસાઈડ કરું કે કયું પહેરું. અને નિકેશનું બી બાકી જ છે, હજુ જોઈએ શું કહેવું તમારું. હા ખુશી દર અડધો કલાકે ચેન્જ કરીશ કે શું તું? મારી ઈચ્છા તો એવી જ છે. બરાબર. બધા મસ્ત લાગી રહ્યા. આ બી મસ્ત લાગે છે. મસ્ત લાગે છે. આ વાળું લઈ લો. તારી ઈચ્છા. કંઈ નહીં ડિસાઈડ કરીએ. હજુ આપણે બસ ટાઈમ છે થોડો. જેટલું વધારે પહેરીશ એટલું કન્ફ્યુઝ થઈશ, એટલે આમાંથી હવે કોઈ એક ફાઇનલ કરતા.
અહીંયા જોઈ શકો છો તમે, બહુ જ મસ્ત મજાનું કલેક્શન છે અને અમે લોકોએ ડિસાઈડ કર્યા છે આઉટફિટ એ જે તમને 15 તારીખે જ ખબર પડશે. બાકી તમે લોકો કોમેન્ટ કરજો કે અમને કયા આઉટફિટ વધારે સારા લાગ્યા છે, તો પછી અમે લોકો છે ને વિચારીશું તો કદાચ ચેન્જ પણ કરાવી લઈએ. નિકેશના પણ ડિસાઈડ થઈ ગયા છે, નિકેશ ગયા છે ઉપર ટ્રાઈને એવું કરવા માટે. એ આવે પછી અમે લોકો નીકળીએ. કરી દીધું છે અમારું મેં આઉટફિટ. કરી દીધું છે. યસ, હવે એ છે ને તમારે ગેસ કરવાનું આમાંથી કયું છે. કયું હશે? હા, કોમેન્ટ જેની વધારે કોમેન્ટ હશે ને પછી આપણે ડિસાઈડ કરીશું. કદાચ એમ મેં જે ફાઇનલ કર્યું એ નહીં હોય ને તો ઓકે ડન. ડન. આગવામાં થઈ ગયા છે રાતના 8:30 અને અત્યારે અમે લોકો છીએ કંઈક કાલુપુરવાળા રસ્તા ઉપર. અમે રતનપુર ગયા હતા, લાલ દરવાજા ગયા હતા નિશિવને લઈને, એટલે પછી બ્લોગ શૂટ નહોતો કર્યો કેમ કે આ ભાઈ છે ને ઘન કરતા હતા. નિશુને શું જોતું હતું? ધન. અને ધન માટે એણે મને એટલી ગાંડી કરી છે, ખરેખર હદ કરી નાખી. મને એવું થઈ ગયું કે આ કપડાં ટ્રાય કરશે કે નહીં કરે, એવી હાલત થઈ ગઈ હતી. બહુ મસ્ત એના માટે મેં કપડાં લીધા છે. શું થયું? પોલીસ આવી? કોણ આવ્યું? પોલીસ આવી? પોલીસ શું કરશે? ધન કરી દેશે ને. કપડાં જ ટ્રાય નહોતો કરતો. હવે ફટાફટ અમે લોકો પહેલાં ઘરે પહોંચીએ અને પછી હું તમને લોકોને બધી વાત શેર કરું. આજે નિશિવે કેવો તાલ કર્યો નહીં? જોરદાર એટલે ગજબ કહેવાય. શું કહેવું? નિકેશ અહીંયા પરફ્યુમ લેવા માટે ગયા હતા, લઈ લીધું? અહીંયા ગાઈઝ અહીંયા પરફ્યુમ લેવા માટે ગયા હતા. અત્યારે જઈશું ઘરે જવું છે હે ને? હાલો. સો ભાઈ આજે અમારા ઘરે છે ને લાલ દરવાજા આવ્યું છે શોપિંગ કરી. હાલો નિશુને એનો સામાન પકડાયો. બાર અંદર જો પેલા ખરાઈશ. હા અંદર જતો રે. ચાલ હવે. હા ધન. અરે બાપા ગાંડી કરી છે મને કઈ ગન. એના ગન મન કે ગન લઈ આલ તો શોપિંગ કરું, નહીં તો ના કરું કે. અરે ઘન માટે મમ્મી આડો થયો મને એમ કે 2-5 મિનિટમાં રોઈને ચૂપ થઈ જશે ને. ચૂપ તો ના થયો. અહીંયાથી માછલી સર્કલ જઈએ ને એટલું તો હું એને લઈને ચાલી. પછી કપડા લીધા ને તોય ના થયો, ચૂપ ના થયો. કપડા જો કે ટ્રાય ના જ કર્યા. હાય ગાઈસ, અમે શોપિંગ કરીને આયા. નાજા ફાઇનલી આજે બિસ્કિટ ગલીમાંથી ટોસ ને બધું લઈને આયા. तो ग्राहक टाइम में बिस्किट आया टॉस आया बिस्किट અરે સ્પેશિયલ મેં કીધું લોકેશન સર્ચ કર્યું ને ત્યાંથી નજીક જ હતું એટલે લઈ આયા. નીસુ તો જો અત્યારથી એને હોડી આવી ગઈ છે ભાઈ. ओ बाहर से लेने आयो સ્પાઈડરમેન વાળી ગન. એને આપણે ગન જ કહેવાનું છે ને. એ પછી નીશુ આપણે બાન પેલા કપડા બતાવીએ. लाओ कपड़ा जो हेलो कहना કોને છે ને આવવામાં લેટ થઈ ગયું એટલે અમે લોકો છે ને બહાર આવ્યા જમવા માટે મમ્મીને લઈને. મમ્મીને બી બાકી હતું જમવાનું. ઓ મેડમ શું કહેશો? કઈ કેવું નહીં, આવી ગયા છો ઓનલી ઢોસામાં. ઢોસા ખાવા માટે. યસ, ઓર્ડર આપી દીધો છે, આવ્યો નથી હજી સુધી. હવે એટલે ખાઈએ. મજાનો ગોટાળો આવી ગયો છે અમારો, રેડ ગોટાળો. જોઈએ મેડમ સ્પાઈસી છે કેવો. ટેસ્ટ કરો પહેલા. મમ્મીનો બી. આ તો મારો છે મમ્મી, પાણીપુરી મસાલા. તારો મસાલા આવે છે. જય શ્રી ગણેશ. જોઈને તો લાગે છે કે બહુ સ્પાઈસી હશે. સુપર. બહુ જ સરસ છે. નિકેશ નહીં ખાઈ શકે. ખરેખર ગેરંટી. તું ખાઈ શકીશ? હું ખાઈ શકીશ. પાક્કું? હું બી એક લિમિટ સુધી ખાઈ શકીશ. ઘરે નહીં ખાઈ શકું બીકોઝ બહુ જ સ્પાઈસી છે. બહુ જ સ્પાઈસી છે. અમે લોકો પહોંચી ગયા છે ઘરે જમીને અને જોરદારનો આજે તો થાક લાગ્યો છે કે વાત જ જવા દો, કેમ કે બહુ જ ગજબના થાકી ગયા. હું ટ્રાય કરીને થાકી ગઈ. પ્લસ અમે નિશિવને લઈને ગયા હતા સિટીમાં અને નિશિવે જે દાવ કર્યા હતા બાપરે બાપ ઘન માટે. મને એમ કે 2-5 મિનિટ રડશે, વધારે થોડી ના રડશે. હું એટલું બધું એને લઈને ચાલી, એટલું બધું મનાવવાની ટ્રાય કરી, બટ એ કોઈ જ વસ્તુમાં માનવા જ તૈયાર નહીં. અને મને એટલો હેડેક થઈ ગયો કે શું કહું. હું માંડ અમે લોકો સવારનો આસપાસ ઘરે પહોંચ્યા, પછી બધું સામાન મૂકીને અમે લોકો ગયા જમવા માટે. બિકોઝ હું ને નિકેશ અને નિશુ ગયા હતા એક્ટિવા લઈને, કેમ કે સિટીમાં તો ગાડી લઈને જવું ને એટલે કહેવાય ને બહુ મોટો ટાસ્ક કહેવાય. એટલા માટે અમે ગાડી લઈને નહોતા ગયા. અને આજે પણ કોમેન્ટ્સ રેડ નહીં થાય બિકોઝ આજે તો બહુ જ થાક લાગ્યો છે. તો બસ ગાઈઝ, આજનો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળે એક મસ્ત મજાના નવા વ્લોગની સાથે. ત્યાં સુધી હરે કૃષ્ણ.